પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 11માં આપણે પ્રકરણ 5 દ્રવ્યની અવસ્થાઓ વિશે અભ્યાસ કરવાના છે. દ્રવ્ય આપણે આગળ પણ ભણ્યા છે. દ્રવ્ય કે જે દળ ધરાવે છે, જેને આપણે દ્રવ્ય કહીએ છીએ, એની અવસ્થાઓ તો આપણે 3 અવસ્થાઓ અત્યારે નોર્મલી જાણીએ છીએ: ઘન, પ્રવાહી અને વાયુ. તો પદાર્થની જે અવસ્થાઓ છે એ અવસ્થાઓ વિશે તમે આગળ પણ અભ્યાસ કરી ગયા છો કે પદાર્થ જુદી જુદી અવસ્થા ધરાવે છે. પદાર્થ ઘન અવસ્થા ધરાવશે, પદાર્થ પ્રવાહી અવસ્થા ધરાવશે, પદાર્થ વાયુ અવસ્થા ધરાવશે. અને આ જે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવે છે એમાં આપણે એવું પણ ભણ્યા છીએ કે ઘન પદાર્થમાં અણુ વચ્ચેનું અંતર ઓછું હોય છે પ્રવાહી કરતાં, પ્રવાહીમાં અણુ વચ્ચેનું અંતર ઓછું હોય છે વાયુ કરતાં, અને વાયુમાં અણુ વચ્ચે અંતર સૌથી વધારે હોય છે. અને એ સમજવા માટે તરત આપણે એવું કહીએ છીએ કે ઘન પદાર્થના કણો વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ વધારે હોય છે પ્રવાહી કરતાં, પ્રવાહીના અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ વધારે હોય છે વાયુ કરતાં. અને આ રીતે આપણે આંતરાણ્વીય આકર્ષણ એટલે કે અણુ વચ્ચે એમના જે પારસ્પરિક બળો છે એની મદદથી આપણે જુદી જુદી અવસ્થાઓ સમજી શકીએ છીએ. તો અહીંયા આંતરાણ્વીય બળો એમાં આપણે જુદા જુદા પ્રકારની બળની વાત કરીએ છીએ, કારણ કે જુદી જુદી અવસ્થાઓમાં કણો અથવા અણુઓ એકબીજાને આકર્ષણ અને અપાકર્ષણ બંને લગાડતા હોય છે. તો એ આંતરાણ્વીય બળોમાં આકર્ષણ અપાકર્ષણ એટલા માટે કે જ્યારે વીજભારિત આયનો હોય તો આપણે જાણીએ છીએ કે સમાન વીજભાર હોય તો અપાકર્ષણ હોય, વિરુદ્ધ વીજભાર હોય તો આપણે આકર્ષણની વાત કરીએ છીએ. તો એમાં સ્થિર વિદ્યુતીય બળો, આપણે સ્થિર વિદ્યુતના બળોમાં આકર્ષણ અને અપાકર્ષણ, સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ, વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ. તો આ રીતે અહીંયા એકબીજાને જકડી રાખતા જે બળ છે એમાં આપણે સહસંયોજક બળ, પછી આયનીય બળ, આવા બધા બળનો આપણે અભ્યાસ કર્યો. અહીંયા આપણે આંતરાણ્વીય બળમાં વાંડરવાલ્સ બળ, વાંડરવાલ્સ આકર્ષણ બળ વિશે પણ અભ્યાસ કરવાના છીએ. અને વાંડરવાલ્સ આકર્ષણ બળ એ ડચ વૈજ્ઞાનિક જોહાનિસ વાંડરવાલ્સ એમને શોધ્યું હોવાથી એમના માનમાં આપણે એને વાંડરવાલ્સ બળ તરીકે ઓળખીએ છીએ. અને આ વાંડરવાલ્સ બળનો ઉદ્ભવ ક્યારે થયો તો કે વાંડરવાલ્સે વાસ્તવિક વાયુઓનો આદર્શ વાયુમાંથી વિચલન સમજાવવા માટે, વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુ કરતાં કઈ રીતે જુદા પડે છે, એનું શું વિચલન છે એ સમજાવતા આપણે આ વાંડરવાલ્સની અસ્તિત્વ આવ્યું. અને વાંડરવાલ્સ બળ છે એ એની માત્રા એ અહીંયા આપણે યાદ કરીએ કે આપણા જે ભણવાના છે નાના નાના આકર્ષણ બળ ત્યારે બરાબર છે, પણ વાંડરવાલ્સ બળ એ નહિવત હોય, બહુ જબરજસ્ત આકર્ષણ હોય નહીં. અને આ બળને આપણે વિસર્જન બળ અથવા લંડન બળ તરીકે ઓળખીશું. દ્વિધ્રુવીય બળો, હવે અહીંયા આપણે એવા જુદા જુદા પ્રકારના બળોનો વિશે અભ્યાસ કરવાના છે જે આવી રીતે વિસર્જન બળ તરીકે ઓળખીશું, દ્વિધ્રુવીય આકર્ષણ તરીકે ઓળખીશું, અને સાથે સાથે આપણે એચ બંધનો પણ અભ્યાસ કરવાનો. તો આંતરાણ્વીય આકર્ષણમાં આપણે વિસર્જન બળ, દ્વિધ્રુવીય આકર્ષણ, પછી દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ, આવા પ્રકારના જુદા જુદા આકર્ષણ અભ્યાસ કરવા છે. એમાં પહેલું આપણે સમજવાના છે વિસર્જન બળ અથવા લંડન બળ. પરમાણુ હોય કે અણુ હોય એમાં આપણે મુક્ત અવસ્થામાં ત્યારે અધ્રુવીય હોય, પરમાણુ કે અણુ એ જ્યારે મુક્ત અવસ્થામાં હોય ત્યારે અધ્રુવીય હોય અને વિદ્યુતીય રીતે સમમિત હોય, એટલે એક સરખો વીજભાર વહેંચાયેલો એને સમમિત કહેવાય. અને ત્યારે એવા પરમાણુ કે અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા હોતી નથી. અને એટલા માટે દ્વિધ્રુવીય ચાક માત્રા નથી હોતી કે ઇલેક્ટ્રોનનો ભાર એ આખા જે અણુ અથવા પરમાણુ હોય એમાં સમમિત રીતે વહેંચાયેલો હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, આપણો આખા આકૃતિ છે પરમાણુ એ અને પરમાણુ બી. તમે જો કેન્દ્રમાં ધન વીજભાર
એની આસપાસ ઋણ વીજભારની આપણે કલ્પના કરવાના છીએ અને એ એક સરખી રીતે વહેંચાયેલ માટે આપણે એને સમમિત શબ્દ વાપરીએ છીએ. અહીંયા આપણે એવું કહેવાના છીએ કે ક્ષણિક સમય માટે આપણા પરમાણુની આની અંદર દ્વિધ્રુવીયતા વિકસે. આપણે ખાલી એવી કલ્પના કરવાની છે કે આવા સમમિત વિદ્યુત વાદળ છે એમાં દ્વિધ્રુવીયતા વિકસે એટલે ધ્રુવીય બને. આપણી પાસે દાખલા તરીકે એ અને બે પરમાણુ છે, એ ક્ષણિક સમય માટે આપણા જે પરમાણુ એ છે એમાં ઇલેક્ટ્રોન વીજભાર વિતરણથી અસમિત બને. એટલે તમે જો આપણો આ જે ગોળાકાર ભાગ છે એમાં આપણે ક્ષણિક ટૂંક સમય માટે આપણે આકૃતિ બી જોઈએ. જો શું થયું આકૃતિ બીમાં? તો આકૃતિ બીમાં પરમાણુ એના જમણી બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ, ડાબી બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી ગઈ. એટલે જમણી બાજુવાળો જે ભાગ છે એમાં ઋણભાર ઉત્પન્ન થશે, ડાબી બાજુવાળા ભાગમાં ધનભાર ઉત્પન્ન થશે. તો અહીંયા આગળ પણ લખ્યું છે કે આ રીતે જ્યારે પરમાણુ એ ઇલેક્ટ્રોન ભાર વિતરણથી અસમિત બને, એટલે કે વાદળ એક બાજુ પર બીજી બાજુ કરતાં વધારે હોય છે, ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળની વાત કરીએ છીએ, અને પરિણામે ખૂબ જ ઓછા સમય માટે આપણો જે એ પરમાણુ એ છે એ ધ્રુવીય બને છે અને ક્ષણિક દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. અને એને કારણે એની અસર નજીકના પરમાણુ બી ઉપર થશે અને એમાં પણ જે વિદ્યુત ઘનતા છે એને વિકૃત કરશે, એમાં પણ દ્વિધ્રુવીયતા પ્રેરિત કરશે. એટલે તમે જો બીજી આકૃતિ જોવા મળી, પહેલી આકૃતિ હતી એમાં સમમિત વિતરણ હતું, બીજી આકૃતિમાં સમમિત દ્વિધ્રુવીયતાઓ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે બાજુને બી પરમાણુમાં પ્રેરિત દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. એવું જરૂરી નથી કે આપણે જે ચર્ચા કરીએ કે જમણી બાજુ જ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ એ હોય, ડાબી બાજુ પણ હોય. તો બીજી આકૃતિ આપણે સીઆરપીમાં તમે જો ઘનતાની દિશા બદલી નાખી, ઘનતા ઇલેક્ટ્રોનની ઘનતા કઈ બાજુ વધી જશે? ડાબી બાજુ, જમણી બાજુ ધનભાર થશે. અને આવી રીતે ટૂંકા સમય માટે બે જે પરમાણુ હોય કે અણુ હોય એમના વચ્ચે દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. અને આ દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય એવા પરમાણુ એ અને બી એ દ્વિધ્રુવીયતા અને પ્રેરિત દ્વિધ્રુવીયતાને કારણે આકર્ષણ પામશે. તો અહીંયા આ આકર્ષણને જર્મન ભૌતિકશાસ્ત્રી ફ્રિડ લંડને સૂચવેલા છે અને આ ક્ષણિક દ્વિધ્રુવ વચ્ચે આકર્ષણ બળ છે ને લંડન બળ તરીકે ઓળખે. બીજું નામ એનું વિસર્જન બળ છે. તો અહીંયા આ લંડન બળ અને વિસર્જન બળ એ આ દ્વિધ્રુવીય અને પ્રેરિત દ્વિધ્રુવીય એવા પરમાણુ કે અણુ વચ્ચે જોવા મળે છે. અહીંયા આ બંને જે આકર્ષણ થાય છે એને પારસ્પરિક ઉર્જા એ બે પારસ્પરિક ક્રિયા કરતા કણો વચ્ચેના અંતર ઉપર આધાર છે. ધારો કે અહીંયા આગળ જે આકર્ષણ બળ છે એમાં ચોક્કસ ઉર્જા છે. એ ઉર્જા શેના પ્રમાણમાં હોય? તો કે બે જે પારસ્પરિક ક્રિયા કરતા જે કણો છે એમના વચ્ચેનું જે અંતર છે એના છઠ્ઠા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણે લખ્યું છે અહીંયા આગળ 1/r⁶. જે આર એ શું છે? બે કણો વચ્ચેનું અંતર છે. અને આ જે બળો છે એ બહુ ઓછા અંતર સુધી, કારણ કે આપણું જે લંડન બળ છે એ બહુ પ્રબળ નથી હોતું, તો નિયર એ બહુ 500 પિકોમીટર એટલા અંતર સુધી અસર વર્તાય છે. અને તેની માત્રા કણની ધ્રુવીભવનતા પર આધાર રાખે છે. એની માત્રા ધ્રુવીભવનતા એટલે જે દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય એના ઉપર આધાર રાખે છે. તો અહીંયા આ જે લંડન બળ છે એની જે ઉર્જા છે એ બે કણોના વચ્ચેનું જે અંતર છે એ કણો વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય. એના પછી બીજું આપણે બળ જોવાના છે દ્વિધ્રુવીય બળો. દ્વિધ્રુવીય બળો એટલે શું? કોને દ્વિધ્રુવીય બળો કહેવાય? તો અહીંયા આપણે દ્વિધ્રુવીય બળોમાં કાયમી દ્વિધ્રુવીય ધરાવતા અણુ, કાયમી દ્વિધ્રુવીય ધરાવતા એટલે જે ધ્રુવીય બંધ ધરાવતા હોય એવા અણુની આપણે વાત કરવાના છે. અને દ્વિધ્રુવતાના છેડા એ આંશિક ભાર ધરાવશે, કારણ કે કાયમી દ્વિધ્રુવીયતા હોય એટલે બંને છેડા, એક છેડો ધન ભાર ધરાવશે, બીજો છેડો ઋણ ભાર ધરાવશે. અને આંશિક ભાર ધરાવતો હોવાથી આપણે એને ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. અને આંશિક ભારનો એકમ એ આપણા ઇલેક્ટ્રોનનો જે ભાર છે 1.6 × 10⁻⁻19 કુલમ એના કરતાં હંમેશા ઓછું હોય છે. તો
ધ્રુવીય અણુઓ એમાં તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે ધ્રુવીય અણુ લેવાના છે કે ધ્રુવીય અણુ બાજુના અણુઓ સાથે પારસ્પરિક ક્રિયા કરશે. એક ધ્રુવીય અણુ એની બાજુમાં રહેલા બીજા અણુ સાથે પારસ્પરિક ક્રિયા કરશે. અહીંયા આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ એવા દ્વિધ્રુવીય અણુની વાત કરવાના છે. તો દ્વિધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોન વાદળનું વિતરણ થયેલું હોય છે, કારણ કે એક છેડો ધનભારિત હોય, બીજો છેડો ઋણભારિત હોય. તો HClના અણુમાં દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા દર્શાવે છે, અને આ પારસ્પરિક ક્રિયા એ લંડન બળ કરતાં વધુ પ્રબળ હોય છે. શું હશે? લંડન બળ કરતાં વધુ પ્રબળ. અહીંયા આગળ આપણને HClનો અણુ દર્શાવેલો છે. H બાજુનો ભાગ જે આંશિક ધનભારિત છે, ક્લોરીન તરફનો ભાગ જે આંશિક ઋણભારિત છે. કેમ? કારણ કે ક્લોરીન તરફ ઋણભારની જે ઘનતા છે એ વધારે છે, અને H તરફ ઋણભારની ઘનતા ઓછી છે, માટે ધનભારિત છે. એવી જ રીતે આપણને બે અણુ વચ્ચે આપીશું, જુઓ HCl વચ્ચે, એમના વચ્ચે જે આકર્ષણ આવશે એને આપણે દ્વિધ્રુવીય આકર્ષણ અથવા પારસ્પરિક ક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. અને એનું મૂલ્ય કેટલું એની આપણે અહીંયા દર્શાવ્યું છે કે અહીંયા આ આયન પારસ્પરિક ક્રિયા કરતાં અહીંયા આપણે જે બળ છે, આપણું જે દ્વિધ્રુવીય આકર્ષણ બળ એ લંડન બળ કરતાં વધુ હોય, પરંતુ જે આયનો વચ્ચે પારસ્પરિક ક્રિયા કરતાં નિર્બળ હશે. આયનીય બંધ કરતાં નિર્બળ હોય. આંશિક ભાર, કારણ કે માત્ર આંશિક ભાર સંકળાયેલો હોય છે. દ્વિધ્રુવીયતા વચ્ચે આકર્ષણ બળ અંતર વધતા ઘટશે. દ્વિધ્રુવીય આકર્ષણ બળ શું થાય? જો અંતર વધે તો એનું મૂલ્ય ઘટે. અહીંયા આપણે પારસ્પરિક ક્રિયા એ બે ધ્રુવીય અણુ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આ બળો જે છે દ્વિધ્રુવીય અણુ વચ્ચેનું આકર્ષણ એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને સ્થિર દ્વિધ્રુવીય અણુ વચ્ચે દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા એ 1/r³ ને સમપ્રમાણમાં હોય છે. આપણે ખાસ યાદ રાખીએ, અહીંયા પણ સમજાવે છે કે જ્યારે દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા હોય તો એની જે ઉર્જા છે એ 1/r⁵ એટલે r³ ના સમપ્રમાણમાં હોય છે, એટલે કે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને ઘૂમતા દ્વિધ્રુવીય અણુ હોય, જો અણુઓ ફરતા હોય અને ત્યારે એમના વચ્ચે પારસ્પરિક ક્રિયા એ 1/r⁶ ના સમપ્રમાણમાં હોય, એટલે કે બંને વચ્ચેના આંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે દ્વિધ્રુવીય આકર્ષણ બળ એની જે ઉર્જા છે બે બાબતો પર. જો અણુ સ્થાયી હોય તો એમના વચ્ચેના અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં, અને જો અણુઓ ઘૂમતા હોય તો એ જે ઉર્જા છે પારસ્પરિક ઉર્જા એ અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીં r એ બંને વચ્ચેનું ધ્રુવીય અંતર છે. અને દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા ઉપરાંત ધ્રુવીય અણુઓ લંડન બળો વડે પણ પારસ્પરિક ક્રિયા કરી શકે છે. એટલે અહીંયા આગળ એવું કહેવામાં આવે છે જ્યારે દ્વિધ્રુવીય આકર્ષણ હોય ત્યારે અંદર લંડન બળ તો અસ્તિત્વ ધરાવતું હોય છે. એટલે આ લંડન બળ અને દ્વિધ્રુવીય આકર્ષણ બળ એમ આથી એ બંનેની સંચિત અસર એ છે ધ્રુવીય અણુમાં કુલ આંતરાણ્વીય બળો. એટલે જ્યારે ધ્રુવીય અણુમાં આંતરાણ્વીય બળોની વાત કરીએ ત્યારે એમાં લંડન પણ બળ હશે અને દ્વિધ્રુવીય આકર્ષણ બળ આવશે. ત્રીજો પ્રકાર આપણે જોવાના છે પ્રેરિત દ્વિધ્રુવીય બળો. પ્રેરિત દ્વિધ્રુવીય બળો, આ પ્રકારના બળો કાયમી દ્વિધ્રુવીય ધરાવતા ધ્રુવીય અણુ અને કાયમીય દ્વિધ્રુવીયતાની ઉણપવાળા અણુ વચ્ચે, એટલે એક ધ્રુવીય અણુ અને એક અધ્રુવીય અણુ, એમના વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવશે એને આપણે આ રીતે સમજવાના છે. તો ધ્રુવીય અણુ એ કાયમીય દ્વિધ્રુવીયતા એટલે કે વિદ્યુતીય તટસ્થ વાદળની વિકૃત કરીને દ્વિધ્રુવીયતા પ્રેરિત કરશે. એટલે એક ધ્રુવીય અણુ છે એની બાજુમાં રહેલા અધ્રુવીય અણુ એટલે કે જે તટસ્થ વિદ્યુત વાદળ છે એને વિકૃત કરશે અને એમાં પ્રેરિત દ્વિધ્રુવીયતા ઉત્પન્ન કરશે. અને આ રીતે પ્રેરિત ધ્રુવીયતા અને ધ્રુવીયતા ધરાવતા બંને અણુઓ વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા છે એને આપણે પ્રેરિત દ્વિધ્રુવ બળ તરીકે ઓળખીશું. અને એ ક્રિયાની જે ઉર્જા છે એ પણ r ના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે 1/r⁶ ના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા આ પ્રેરિત દ્વિધ્રુવ ચાક માત્રા અહીંયા આગળ આકૃતિમાં પણ આપણને દર્શાવી જુઓ. એક ધ્રુવીય અણુ છે
બીજો અધ્રુવીય અણુ છે. એ ધ્રુવીય અણુના કારણે બાજુનો જે અધ્રુવીય અણુ હતો એ પ્રેરિત ધ્રુવીય બની જશે, અને પ્રેરિત ધ્રુવીય બની જશે એટલે બંને વચ્ચે એક પ્રકારનું આકર્ષણ ઉદ્ભવશે. અને આ રીતે પ્રેરિત દ્વિધ્રુવ ચાક માત્રા કાયમી દ્વિધ્રુવ ધરાવતા અને વિદ્યુત તટસ્થ વચ્ચે ધ્રુવીભવનીયતા પર આધાર રાખશે. અને અહીંયા આગળ આપણે જે મોટા કદવાળા અણુઓ એ સહેલાઈથી ધ્રુવીભવન પામશે. જે ઊંચી ધ્રુવીભવનતા આકર્ષણીય પારસ્પરિક ક્રિયાની તાકાત વધે, જેમ જેમ એમના વચ્ચે ધ્રુવીભવનતા વધારે હોય એમ એમના વચ્ચેનું પારસ્પરિક ક્રિયા અથવા આકર્ષણ વધારે હોય છે. અહીંયા બે પ્રકારના બળ અસ્તિત્વ ધરાવશે. વિસર્જન બળ તો ખરું જ, કારણ કે વિસર્જન બળ એ સાર્વત્રિક બળ છે, એ દરેક પ્રકારના આકર્ષણ બળમાં જોવા મળશે. અને આ રીતે વિસર્જન બળ અને દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાનું સહ અસ્તિત્વ ધરાવશે, જેને આપણે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે હાઇડ્રોજન બંધ વિશે સમજવાના છે. હાઇડ્રોજન બંધ એ દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાની ખાસ બાબત છે. અહીંયા પણ એવા પ્રકારનું આકર્ષણ છે જેમાં બંને અણુ ધ્રુવીય હોવા જરૂરી છે, માટે લખ્યું છે દ્વિધ્રુવ વચ્ચેની પારસ્પરિક ક્રિયા છે. અને આપણે એ આગળ પણ આપણે હાઇડ્રોજન બંધનો અભ્યાસ કર્યો છે, અને ફરી આપણે જોવાના છે અહીંયા કે હાઇડ્રોજન બંધ માટે શું જરૂરી છે તે તમે જોઈ શકો છો. NH, OH, HF બંધ હાજર હોય એવા અણુઓમાં જ આપણને હાઇડ્રોજન બંધ જોવા મળશે. અને હાઇડ્રોજન બંધ N, O અને F પૂરતું મર્યાદિત ગણવામાં આવે છે. અને કેટલીક વખત Cl- જેવી સ્પીસીસ પણ હાઇડ્રોજન બંધ ધરાવશે. એટલે અણુમાં જો નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, ફ્લોરિન હોય તો હાઇડ્રોજન બંધ ધરાવશે. અને ક્યારેક Cl- હોય ત્યારે પણ તે હાઇડ્રોજન બંધ ધરાવે છે. હાઇડ્રોજન બંધની ઉર્જા 10 થી 100 કિલો જૂલ પ્રતિ મોલ છે. અને હાઇડ્રોજન બંધ તો આપણે જાણીએ છીએ એ રીતે કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ એ બધા જે આપણા જૈવ રાસાયણિક ઘટકો છે એમાં હાઇડ્રોજન બંધની પ્રબળતા વિદ્યુત ઋણમય પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બીજા અણુના હાઇડ્રોજન પરમાણુ વચ્ચે કુલંબિક આકર્ષણ ધરાવશે. પ્રોટીનમાં પણ, ન્યુક્લિક એસિડમાં આ રીતે હાઇડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે છે. અહીંયા આપણે હાઇડ્રોજન બંધનું અસ્તિત્વ ધરાવવા સાથે સાથે હાઇડ્રોજન બંધ કોના વચ્ચે લાગશે તો એ લખ્યું છે કે જે અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો જે પરમાણુ હોય એ બીજા અણુના ધનભારિત હાઇડ્રોજન વચ્ચેના આકર્ષણ આપણે હાઇડ્રોજન બંધ તરીકે આપણે ઓળખીએ. HFનું આપણે ઉદાહરણ આપી દો. HF તો અહીંયા હાઇડ્રોજન બંધના કારણે આ રીતે એકબીજા સાથે અણુઓ જકડાયેલા હોય છે. તો હાઇડ્રોજન બંધની સાથે સાથે અહીંયા આગળ આ આકર્ષણ બળ લાગે છે અણુઓ એકબીજાને, તો એક અણુનું ઇલેક્ટ્રોન ધરાવતું વિદ્યુત વાદળ એ બીજા અણુના ધનભારિત ભાગને આકર્ષે છે અને હાઇડ્રોજન બંધ બને છે. તો અહીંયા આગળ એના કારણે પદાર્થ ઘન પ્રવાહની વાયુ જે અવસ્થા ધરાવે છે એમાં પણ આ મૂલ્ય જરૂરી છે. એટલા માટે આપણે હાઇડ્રોજન બંધ વિશે ટૂંકમાં સમજ્યા. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે જ્યારે અણુઓ હોય એ અણુને એકબીજાની નજીક લાગે, કારણ કે જ્યારે અણુ અસ્તિત્વ ધરાવશે ત્યારે એ બંને જ્યારે સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે એમના વચ્ચે આકર્ષણ અપાકર્ષણ સંતુલિત હોય. પણ જો તમે એના કરતાં વધારે નજીક લાવશો તો અપાકર્ષણની માત્રા વધી જશે આકર્ષણ કરતાં. એટલે તમે જોઈ શકો છો કે ઘન હોય, પ્રવાહી કોઈ વાયુ હોય, આપણે સામાન્ય રીતે એમને જે પરિસ્થિતિમાં હોય એના કરતાં વધારે નજીક લઈ જઈ શકતા નથી. તમે વાયુને દબાણપૂર્વક વાયુના કણોને એકબીજાની નજીક લઈ જશો, સામાન્ય રીતે તમે લઈ શકતા નથી. કેમ? કારણ કે વાયુના અણુ વચ્ચે પણ આ રીતે એનાથી નજીક જે એમના વચ્ચેનું અંતર છે એના કરતાં વધારે નજીક લઈ જઈએ તો વધારે નજીક લઈ જઈએ ત્યારે એમના વચ્ચે અપાકર્ષણની માત્રા વધી જશે. તો એ અપાકર્ષણ એ આ સંકોચનને અવરોધે છે. તો તે અણુઓ વચ્ચે જે એમનું અંતર છે એ પણ એમના આકર્ષણ અને અપાકર્ષણ ઉપર આધાર રાખે છે. અહીંયા આપણે એક અગત્યની ઉર્જા, જેને આપણે ઉષ્મીય ઉર્જા, જે પદાર્થની અવસ્થા ઉપર આધાર રાખે એની ચર્ચા કરવાના છે. તમને બધાને ખબર છે કે પદાર્થને ઉર્જા આપવામાં આવે ત્યારે શું થશે. તો
જ્યારે ઉષ્મીય ઉર્જા પરમાણુને કે અણુને આપવામાં આવે ત્યારે ગતિ ઉદ્ભવશે. તો અને આ ગતિ એ પદાર્થના તાપમાનના જેમ તમે તાપમાન વધારશો એમ એની ગતિ ઉર્જા વધે. એને આપણે જાણીએ છીએ દ્રવ્યના કણોને આપણે સરેરાશ ગતિ ઉર્જાનું માપ લઈએ છીએ અને જેને કારણે કણો સતત હેરફેર કરતા હોય છે. એટલે આપણે એ હેરફેરને આપણે થર્મલ ગતિ પણ કહી શકીએ. ઉષ્મીય ઉર્જા ઉષ્મા આપીએ એટલે ગતિ ઉર્જા પ્રાપ્ત કરીએ. ગતિ જેમ જેમ તાપમાન વધારીએ એમ ગતિ ઉર્જા વધે. એટલે આપણે પદાર્થની 3 અવસ્થા માટે પણ વાત કરી છે કે તમે તાપમાન વધારશો તો ઘન પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં. તો ઘનના કણોને તાપમાન વધારીએ એટલે ગતિ કરશે એટલે પ્રવાહીમાં રૂપાંતર પામશે. હજુ પણ આપણે તાપમાન આપીશું પ્રવાહીના અણુ પણ ગતિ વધારે કરશે એટલે વાયુમાં રૂપાંતર પામશે. આ રીતે આપણે થર્મલ ગતિથી ઉષ્મા ઉર્જાથી આપણે પદાર્થની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરી શકીએ. હવે અહીંયા આગળ બીજો મુદ્દો છે આપણો આંતરાણવીય બળો વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ. તમે ઉષ્મા ઉર્જા આપશો એની વિરુદ્ધ વાત છે. ઉષ્મા ઉર્જાની સાથે એની વિરુદ્ધ એટલે કે આપણે એને દબાણ આપીએ અથવા એને ઠંડુ પાડીએ તો ઉષ્મા ઉર્જા શું કરશે? અણુને એકબીજાથી દૂર લઈ જશે. પણ તમે દબાણ આપશો અથવા તાપમાન ઘટાડશો તો એ અણુને શું કરશે? એકબીજાની નજીક લાવશે. તો ઉષ્મીય ઉર્જા એ આપણી 3 અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા સમજવા માટે ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે આપણે આંતરાણવીય બળો એ પણ સમજવા જરૂરી છે. તો આમ આંતરાણવીય બળો અને ઉષ્મીય ઉર્જાના સંતુલનને કારણે પદાર્થ આ 3 અવસ્થામાં પરિણમે છે. અહીંયા આપણે એવું કહેવાના છે કે આંતરાણવીય અથવા આણવીય પારસ્પરિક ક્રિયા નબળી હોય ત્યારે જ આપણે ઉષ્મીય ઉર્જામાં ઘટાડો કરી શકીએ. તો તમે તાપમાનનો ઘટાડા કરવાની સાથે સાથે તમે જો તાપમાનનો ઘટાડો કરશો તો જ એ પ્રવાહી કોઈ પણ વાયુ હોય પ્રવાહીમાં રૂપાંતર પામે. દાખલા તરીકે આપણે એવું કરીએ કે દબાણ વધારીએ એટલે કે આપણે દબાણ વધારીએ તાપમાન ઘટાડીશું નહીં. કોઈ પણ વાયુનું તાપમાન ઘટે અથવા તાપમાન આપણે વધારીએ અને દબાણ વધારીએ, તાપમાન વધે, દબાણ વધે તો એ વાયુ પ્રવાહમાં રૂપાંતર નહીં પામે. પણ તમે તાપમાન ઘટાડો અને દબાણ વધારો તો જ એને આપણે પ્રવાહીમાં રૂપાંતર કરી શકીએ છીએ. તો અહીં લખ્યું છું કે ઉષ્મીય ઉર્જામાં ઘટાડો તાપમાનમાં ઘટાડો કરીને કરવામાં ન આવે તો અણુઓ એકબીજા સાથે વળગી રહીને પ્રવાહી કે ઘન બનતા નથી. એટલે વાયુઓના માત્ર સંકોચન કરવાથી અણુઓ એકબીજાની નજીક આવે છે તો પણ આંતરાણવીય બળો મહત્તમ બને છે, છતાં પણ પ્રવાહીકરણ થઈ શકતું નથી. તમે સંકોચન કરો અને જો તમે ઉષ્મીય ઉર્જા ઘટાડો નહીં તો આપણે એને પ્રવાહીમાં રૂપાંતર કરી શકતા નથી. એટલે અણુના તાપમાનમાં ઘટાડો કરી ઉષ્મીય ઉર્જામાં ઘટાડો કરવામાં આવે છે અને વાયુનું સહેલાઈથી પ્રવાહીકરણ કરવામાં આવે છે. તો ઉષ્મીય ઉર્જા એ સૌથી અગત્યનો પ્રભાવ છે અને એના કારણે આપણે પદાર્થ 3 અવસ્થામાં રૂપાંતર પામશે. તમે જોઈ શકો છો કે આંતરાણવીય પારસ્પરિક ક્રિયાની પ્રબળતા વધે એમ વાયુમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાં ઘનમાં, અને ઉષ્મીય ઉર્જાનો પ્રભાવ વધે તો ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે. તો આપણે અહીંયા આગળ આપણા ત્રણેય જે પદાર્થની અવસ્થા છે ઘન, પ્રવાહી અને વાયુ એ આ આંતરાણવીય પારસ્પરિક ક્રિયા અને ઉષ્મીય ઉર્જાના સંતુલનથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એ સમજવું ખૂબ જ જરૂરી છે. આપણે ઉષ્મીય ઉર્જા અને આંતરાણવીય આકર્ષણ વિશે સમજીએ. હવે આપણે વાયુ અવસ્થા વિશે સમજવાના છે. વાયુ અવસ્થા એ દ્રવ્યની સૌથી સરળ અવસ્થા છે અને આપણે જાણીએ છીએ કે આપણે જીવવા માટે પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળથી વીંટાળેલું આપણું જે વાતાવરણ છે એમાં આપણી જિંદગીમાં જરૂરી આવશ્યક વાયુઓ અને બીજું કે એ જે આપણું વાતાવરણ છે એ નુકસાન કરતા વિકિરણોને રોકે છે. એટલે આપણે જાણીએ છીએ કે વાતાવરણ જેને આપણે કહ્યું છે ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખે છે, જે પૃથ્વીની સપાટી પર જ્યાં જીવન શક્ય છે, જ્યાં ડાયઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની બાષ્પ જેવા અગત્યના ઘટકો ધરાવે છે. અને આ જે વાયુઓ છે, કારણ કે આપણે વાતાવરણની વાત કરીએ છીએ એટલે વાયુ અવસ્થાની વાત કરવાની છે. અહીંયા તાપમાન અને દબાણની સામાન્ય પરિસ્થિતિ વાયુ અવસ્થાઓ ધરાવે છે. પરંતુ જો આપણે એમાં ફેરફાર કરીએ તાપમાન અને દબાણમાં તો શું થાય?
અહીંયા આપણે આવર્ત કોષ્ટકમાં જે વાયુઓ છે એ અહીં દર્શાવે છે. તો આવર્ત કોષ્ટકમાં રહેલા જે વાયુઓ છે, કારણ કે પદાર્થ 3 અવસ્થા ધરાવે, ઘન, પ્રવાહી, વાયુ. એમાં તમે જો હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નિષ્ક્રિય વાયુ, એમ ટોટલ 11 તત્વો છે જે વાયુ અવસ્થા ધરાવે છે. અહીં આ જે તત્વો છે એ વાયુ અવસ્થા ધરાવે છે ને. વાયુ ગુણધર્મ ધરાવે, તો વાયુ અવસ્થા માટે કેટલીક લાક્ષણિકતા છે, એ લાક્ષણિકતાનો અભ્યાસ કરીએ કે વાયુ કઈ કઈ લાક્ષણિકતા ધરાવે. તો પહેલી લાક્ષણિકતા છે કે વાયુ ખૂબ જ સંકોચનીય છે. વાયુનું સંકોચન થઈ શકે છે. એટલે વાયુ સંકોચન કેમ થઈ શકે છે કે વાયુના અણુ વચ્ચે અંતર વધારે છે, એટલે તમે એને દબાણ આપી શકો. દબાણ આપવાના કારણે વાયુનું સંકોચન થશે, વાયુના અણુ એકબીજાની નજીક આવશે. તો પહેલી લાક્ષણિકતા છે વાયુ સંકોચનીય છે. બીજું, વાયુ બધી જ દિશામાં એક સરખું દબાણ લાગે. તમે જુઓ, વાયુને મુક્ત કરવામાં આવે તો ચારે બાજુ એક સરખી રીતે પ્રસરણ પામશે. કેમ? કારણ કે વાયુ એ બધી જ દિશામાં એક સરખું દબાણ ધરાવે છે અને માટે વાયુ પ્રસરણ પામી શકે છે. જેવો તમે મુક્ત કરો કે ચારેય દિશામાં એ દબાણ લગાડશે, અને દબાણ લગાડશે એટલે એના અણુઓ એ દિશા તરફ ધસી જશે. ત્રીજી એની આપણે લાક્ષણિકતા જોવાના છે કે વાયુઓ એ ઘન અને પ્રવાહી કરતાં ઓછી ઘનતા હોય છે. ઘનતા એટલે આપણે મતલબ કાઢો છે ગીચતા. અને તમને ખબર છે કે એકમ કદમાં ઘનના અણુ હોય એના કરતાં પ્રવાહીના ઓછા હોય, અને એકમ કદમાં પ્રવાહીના અણુ હોય એના કરતાં વાયુના એના કરતાં પણ ઓછા. કેમ? કારણ કે વાયુના અણુઓ વચ્ચે અંતર વધારે હોય છે પ્રવાહી કરતાં, પ્રવાહીના અણુઓ વચ્ચે અંતર વધારે હોય છે ઘન કરતાં. એટલે ઘન કરતાં પ્રવાહીની ઘનતા ઓછી છે અને પ્રવાહી કરતાં વાયુની ઘનતા, એટલે વાયુની ઘનતા ઘન અને પ્રવાહી કરતાં ઓછી હોય છે. વાયુના કદ અને આકાર નિશ્ચિત નથી હોતા. આપણે જાણીએ છીએ એમ કે વાયુ કોઈ આકાર કે કદ નિશ્ચિત હોતો નથી. વાયુને તમે જેટલા કદના પાત્રમાં ભરો એ આખું પાત્ર એ ભરી દેશે, કારણ કે પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે. સમગ્ર પાત્રમાં વાયુ પ્રસરણ પામી જશે, એટલે એનું કદ જેટલા કદના પાત્રમાં ભરવામાં આવે એટલું કદ ધારણ કરશે. બીજોનો આકાર પણ ચોક્કસ નથી હોતો. તમે જેવા આકારના પાત્રમાં વાયુને ભરશો એવા આકારના પાત્રનો એ આકાર ધારણ કરશે. તો આ રીતે વાયુ એ આ ચોક્કસ આકાર કે ચોક્કસ કદ ધરાવતો નથી. એટલે વાયુનું જે આકાર અને જે કદ છે એ કેવું હોય છે? અનિશ્ચિત હોય છે. અને એટલે વાયુ ચોક્કસ આકાર કે કદ ધરાવતો નથી. અને બીજું છે, અને છેલ્લું એની લાક્ષણિકતા છે કે વાયુ એકબીજાની અંદર કોઈપણ યાંત્રિક મદદ વગર એ સંપૂર્ણપણે મિશ્ર થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે વાયુના અણુઓ વચ્ચે અંતર વધારે છે. અંતર વધારે હોવાના કારણે વાયુ એકબીજામાં બહુ સરળતાથી મિશ્ર થઈ શકે છે. તો વાયુની આપણે જાણીએ છીએ રીતે આ લાક્ષણિકતાઓ છે, અને વાયુની આ સરળતાને કારણે વાયુ ઉપર આપણે જુદા જુદા જે વિધેયો છે, જેવા કે દબાણ, કદ, તાપમાન, એનો અભ્યાસ કરી શકીએ છીએ. તો વાયુની આ લાક્ષણિકતાના કારણે વાયુ સંકોચન પામે છે, વાયુ પ્રસરણ પામે છે, વાયુ દબનીય છે. આ બધા ગુણધર્મ એની આ લાક્ષણિકતાઓને કારણે છે. અને એને જ કારણે આપણે એનો પ્રાયોગિક અભ્યાસમાં આપણે કોઈ એક પરિબળને ફેરફાર કરી શકીએ. કે દબાણ બદલી શકીએ વાયુનું. તમે દબાણમાં ફેરફાર કરો, કદનો અભ્યાસ કરી શકો. તમે તાપમાનમાં ફેરફાર કરીને કદનો અભ્યાસ કરી શકો છો. આ રીતે આપણે જુદા જુદા જે પરિબળો છે, જેને આપણે રસાયણ વિજ્ઞાનના વિધેયો તરીકે ઓળખીએ, એવા દબાણ, કદ અને તાપમાનમાં ફેરફાર કરી અને આપણે આ વાયુના અભ્યાસ કરી શકીએ છીએ. અને એની મદદથી આપણે વાયુના જુદા જુદા નિયમોનો અભ્યાસ કરવાના છીએ. તો અહીં આપણે વાયુના નિયમોનો જે અભ્યાસ કરવાના છે એમાં આ વાયુની જે લાક્ષણિકતા છે એ ખૂબ જ જવાબદાર છે. અને આપણે આ રીતે વાયુના લાક્ષણિકતા વિશે અભ્યાસ પૂરો કરીએ.